સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। 35 વર્ષીય મહિલાની લાશ મળી આવી છે, જેને લઈને ચકચાર મચી જવા પામી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં નીલગિરી પાસે આવેલા એક ખુલ્લા પ્લોટમાં મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જેને લઈને શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે। શહેરમાં હત્યા જેવા ગંભીર બનાવો હવે સામાન્ય બની રહ્યા છે, જેને અટકાવવા માટે શહેર પોલીસે કડક કાર્યવાહી કરવા છતાં પણ હત્યાનો સિલસિલો અટકતો નથી। ગત રાત્રે વધુ એક હત્યાનો બનાવ લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગિરી પાસે એક પ્લોટમાં અજાણી 35 વર્ષની મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરાયેલી લાશ મળી આવી છે। આ બાબતની બાતમી પોલીસને મળતા જ ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ હતી અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે હત્યા બાબતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, તેમજ અજાણી મહિલા કોણ છે, ક્યાંથી આવી છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આજે સવારે આ લિંબાયત પોસ્ટ વિસ્તારના નીલગિરી ગ્રાઉન્ડ પાસે એક ક્રિકેટનું મેદાન જેવું છે, ત્યાં ગાડી એક અજાણી સ્ત્રીની આવી રીતે ડેડ બોડી મળી આવેલી, જેમને જોતા એના નાક ઉપર, કાન ઉપર તેમજ કપાળના ભાગે ઈજાઓ થયેલી છે અને આ બાબતે તાત્કાલિક પોલીસે પહોંચી જઈ અને સ્મીમેરમાં મોકલી આપેલા અને એમના માટે તપાસ પણ હજુ ચાલુ છે। અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી છે, એટલે પોલીસે જાતે ફરિયાદી બનીને 302 મુજબનો ગુનો પણ દાખલ કર્યો છે અને બાયન પોતે સવારે 7 વાગ્યા પહેલાંનો કોઈ પણ ટાઈમનો આ બનાવ હોઈ શકે છે, એથી તપાસ હજુ ચાલુ છે। આરોપીની પણ તપાસ ચાલુ છે। બેનનું શું નામ હશે? બેનનું નામ એકચ્યુઅલી અમને જાણવા નથી મળ્યું, પણ એના હાથ ઉપર કોતરાયેલું છે, સાધનાબેન હરીશચંદ્ર કરીને નામ લખેલું છે, તો અત્યારે હાલમાં એ પ્રમાણે નામ લઈને ફરિયાદ લેવામાં આવેલ છે।